જય જલારામ. આવો શ્રદ્ધા અને શૌર્યના મહાઉત્સવના નિમિત્તે એક અદ્ભુત યાત્રા સાથે જોડાઈએ. રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પરમ પૂજ્ય વીરદાદા જસરાજજીના શૌર્ય દિન નિમિત્તે એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને આ કાર્યક્રમ કેવી રીતે થવાનો છે એ માહિતી આપવા માટે આપણી સાથે અત્યારે છે કેવલભાઈ કાનાબાર, મેહુલભાઈ નથવાણી, મયુરભાઈ નથવાણી અને નીરુભાઈ રાયચોરા. પહેલા તો સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. કાર્યક્રમનું જે આયોજન કરેલું છે, તો એ કાર્યક્રમના આયોજન પાછળ હેતુ શું છે? આ આયોજન અમે કરેલું છે એક સમાજની સંગઠન, એકતા અને પ્રતિનિધિત્વ બતાવવા માટેનું જ કરેલું છે. અને તેમાં અમે આ વખતે એક ગૌ સેવાના લાભાર્થી કે જે અમારા વીરદાદા જસરાજ છે, ગૌ સેવા માટે જેને જે શહીદ થયા છે એના લાભાર્થી અમે ગૌ સેવાનો ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે. આટલું સરસ મજાનું આપણે આયોજન કરેલું છે, તો એની પાછળની આપણી અપેક્ષા શું છે? અપેક્ષા રાજકોટના રઘુવંશીઓ વધુમાં વધુ આ નાથ જમણમાં જોડાય 22 જાન્યુઆરીએ, અને રાજકોટના વધુમાં વધુ લોકો 18 વર્ણને જાહેર આમંત્રણ છે લોક ડાયરામાં. વધુમાં વધુ વ્યક્તિઓ જોડાય એ જ, અને ગૌશાળામાં વધારેમાં વધારે આપણે ગૌનું સેવા આપણે કરી શકીએ એ જ. કેવલભાઈ છે, તો કેવલભાઈને હું પૂછીશ કે આખું આપણું જે આયોજન છે એનો મેઇન વિષય શું છે? મેઇન વિષયમાં કહેવા જઈએ તો કે જે સાહિત્ય કલાકાર જે આપણા બે વ્યક્તિ છે, જે દેવાયતભાઈ ખબર ને લાખણસિંહભાઈ ગઢવી, કે જે આપણા સમાજની અંદર આપણા જે વીરદાદા જસરાજજીનું જે જીવન ચરિત્ર છે એના વિશે આખું આપણે માહિતગાર કરશે. અને વધુમાં ટૂંકમાં નવી યંગ જનરેશન છે અને એક નવી ઉર્જા આપશે, એના માટેનું ટૂંકમાં વધારે પડતું ફોકસ આના ઉપર દેવામાં આવ્યું છે. સર, તમે કીધું કે નવી યંગ જનરેશન જોડાવાની છે, તો તમે કેટલું આપણું મતલબ કે એમ શું છે કે નવી જનરેશન જોડાશે તો એ કેટલી હદ સુધી જોડાશે? અને આટલા બધા લોકો જ્યારે જોડાઈ રહ્યા છે અને હજુ પણ ઘણા બધા લોકો જોડાવાના છે, આવી સરસ મજાની આપણે રેલીનો કાર્યક્રમ કરેલો છે, તો આ બધાનું સંચાલન કેવી રીતે થશે? સંચાલનમાં તો અમારા પાયાના પથ્થરથી વર્ષોથી રઘુવંશી પરિવારનું જેવી રીતે અમને સિંચન દરેક યુવાનોને કરવામાં આવ્યું છે એ પ્રમાણે જ અમે આગળ વધશું. અને વધુમાં આનો એક મેઇન બેનિફિટ અત્યારની જે જનરેશન છે, જે ટૂંકમાં ભણવાથી માંડીને દરેક જગ્યાએ આગળ છે, અને ખરેખર લોહાણા સમાજ વિશે, રઘુવંશી સમાજ વિશે, અને ક્યાંથી લોહાણા સમાજની ઉત્પત્તિ અને વીરદાદા જસરાજજી કેવી રીતે એનું જીવન ચરિત્ર મેં તમને કીધું એવી રીતે એની જ બધી આખી ટૂંકમાં એમનું જે પ્રમાણેનું જીવન ચરિત્ર હતું અને અત્યારની જે લાઈફસ્ટાઈલ છે અને એને બંનેને પેરેલલ કેવી રીતે ચલાવી શકાય અને એના ઉપરથી કેટલો બોધ પાઠ લઈ અને તમે તમારા જીવનની અંદર પણ કેટલો ફેરફાર કરી શકો અને કઈ રીતે આગળ વધી શકો એના માટેનું બધું જાણવા મળશે. જે આ કાર્યક્રમ છે એની રચના શું છે, એક્ઝેક્ટલી કાર્યક્રમ કયા તારીખે, કેટલા સમયે છે અને શું એક્ઝેક્ટ છે, આ બધી તમે અમને થોડી વધુમાં ડિટેલ્સ આપો ને. રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, જે ટ્રસ્ટ આ વખતે સ્થપાયેલું છે, રઘુવંશી પરિવારના નામથી જ ઓળખાય છે. રઘુવંશી પરિવાર છેલ્લા 7-8 વર્ષથી રઘુવંશી સમાજના શૌર્ય જે કહેવાય એવા વીરદાદા જસરાજના શૌર્ય દિન નિમિત્તે, શહીદ દિન આપણામાં નથી યુઝ કરતા કારણ કે શૌર્ય છે, એટલે જે પોતાના લગ્નના ફેરામાંથી ઊભા થઈ અને ગાયોની રક્ષા કરવા માટે ગયા હતા અને ખપી ગયા છે એવા, અને લોહરગઢના રાણા જે કહેવાય, જેમાંથી લોહરાણા પડ્યું છે, એ લોહરગઢના રાણા છેલ્લા રાજવીર છે. એમના દિનને યાદ કરી અને આજે 267માં વર્ષે એમને શહીદ થયા અને આજે 267માં વર્ષ થઈ ગયા છે. સોરી, 967 વર્ષ થયા. 967 વર્ષ પછી રઘુવંશી સમાજને ખ્યાલ નથી કે આ આપણા શું છે. કોઈને સુરાપુરા ન મળતા હોય તો સુરાપુરા દેવના જે નિવેદ ને બધું થતું હોય એ તમે દાદાના કરો ને એટલે તમારા નિવેદ પહોંચી જાય. એ સુરવીરતા આ દાદાની અંદરમાં, જસરાજ દાદાની અંદરમાં છે. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ન કહી શકાય, પણ એમનો શૌર્ય દિન એટલે કે એનો ઉત્સાહ જે દાદા આપણી વચ્ચે અત્યારે છે એના માટે થઈને સમસ્ત રઘુવંશી સમાજનું સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત અને ભારતભરના ટોટલીનું રાજકોટ પાટનગર છે. એ પાટનગરની અંદરમાં સૌથી મોટી વસ્તી ધરાય છે. એ વસ્તીની એક સમૂહ ભોજનની અંદરમાં કરી અને જ્ઞાતિ ભાવનું પ્રેમ સંચવાય, સંગઠન બને, ભક્તિના નામે શક્તિનું પ્રદર્શન થાય, આ બધા જ મુદ્દાઓ કવર કરી અને જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે. ખૂબ સરસ. એમાં વધારામાં અગાઉમાં કાર્યક્રમના અનુરૂપના સંધાને કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હોય, એના પછી રોજ કાર્યાલય ઉપર અલગ અલગ જે જૂથ આપણા ચાલતા હોય છે, સંગઠનો, એમને બોલાવીને, યાર્ડના સંગઠન છે, બીજા કોઈ સંગઠનો, દાણાપીઠ સંગઠન છે, ગુમાનસિંહજી છે, એ બધાને બોલાવી એમની સાથે ચર્ચા વિચારણા કરી, એમનો અભિપ્રાય લઈએ અને એમાંથી નવું કંઈક કરવાની તાલાવેલી રાખીએ. સૌથી મોટી વસ્તુ એવી છે કે એક જ દિવસે એક જ જગ્યા ઉપર આખો સમાજ ભેગો થાય. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને બહારથી પણ અન્ય લોકો અહીંયા આવે અને એક જ થાળીમાં એક જ સાથે એક જ પ્રસાદ બનેલો બધા સાથે આરોગ્ય કરે અને એક સંભાવના કરવા માટેનો આ પ્રયાસ પૂરેપૂરો છે.
એના સંદર્ભમાં જ કાર્યાલય ઉપર ઘણા બધા અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. એમાં જ એક કાર્યક્રમ વધારાનો અમે ઉમેરો છે. 18 તારીખે વીરદાદા જસરાજનો જે શૌર્ય દિવસ છે એની નિમિત્તે જ્ઞાતિ ભોજનનું આમંત્રણની રેલી કરીએ છીએ. જે મને એમ છે કદાચ મારા ધ્યાનની અંદરમાં આટલા વર્ષને મારી એજમાં મેં જોયેલું નથી કે આમંત્રણ આપવા માટે રેલી કરવાની છે. અને રેલીની અંદરમાં 500 થી વધારે ટુ વ્હીલરો અને 100 થી વધારે કાર રહેશે. દાદાનો રથ રહેશે, સાથે ડીજે સિસ્ટમ રહેશે. પોલીસ પ્રોટેક્શનની સાથે મંજૂરી સાથે આપણે કાર્ય કરી રહ્યા છીએ. રાજકોટના ટોપ મોસ્ટ રાજમાર્ગો ઉપરથી ફરી અને યાત્રા રઘુવંશી સમાજને પ્રસાદ લેવા માટેનું ડાયરાના આમંત્રણ માટેનું આ આયોજન છે. દર વર્ષે આપણે આ કરીએ છીએ. એ જ પ્રકારે એના પછીના આ વખતે જે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કે ગૌ સેવાના લાભાર્થે જે કાંઈ ડાયરા લોક ડાયરાની અંદરમાં ફંડ આવે છે એ ટોટલ ફંડ ગૌ સેવામાં યુઝ થશે. અને જે ડાયરાનો ખર્ચ છે એ સંસ્થા ઉપર પણ નથી, એમના અલગ પ્રોજેક્ટ ચેરમેનો નિમેલા છે. મયુરભાઈ અને આપણા ભાઈ નીરવભાઈ એ બંને પ્રોજેક્ટ ચેરમેન છે. એમના તરફથી આખો ડાયરાનું આયોજન છે. એમનું જે કાંઈ કોસ્ટિંગ થશે એ બંને ભાઈઓ મેનેજ કરવાના છે. પણ એની અંદરમાં જે આવતા પૈસાઓ છે ટોટલી પૈસા ગાયોના લાભાર્થે જ યુઝ કરવાના છે. એમાંથી એક પણ પૈસો સંસ્થાને નથી લેવાનો કે કોઈ બીજી જગ્યાએ યુઝ નથી કરવાનો. 21 તારીખે ડાયરો પતશે. 22 તારીખે જ્ઞાતિ ભોજનનો જે કાર્યક્રમ છે સાંજે 6 વાગ્યાથી, એમાં જાહેર પબ્લિકની વચ્ચે જાહેરાત કરવામાં આવશે કે ગઈકાલના ડાયરાની અંદરમાં આટલા પૈસા ભેગા થયા છે અને એ પૈસા ગૌ સેવામાં ફલાણી જગ્યાએ યુઝ કરવાના આવશે. આ રીતનું આખું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે. મારા વતી હું રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટનો એક કાર્યકર જ છું સામાન્ય એવો, પણ હું મારા માધ્યમથી આપ સર્વેને વિનંતી કરું છું કે દરેક રઘુવંશી સમાજ 22 તારીખે અને 21 તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડ આખું ભરાઈ જાય એવી આપ સર્વેને વિનંતી છે. સાથે આમંત્રણ પણ છે. ખૂબ ખૂબ પધારો. જય જલારામ. આપને 21 તારીખના જે ડાયરો રાખવામાં આવેલો છે સર્વ જ્ઞાતિ માટે છે. રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર આયોજક છે, પણ 21 તારીખના ડાયરાનો કાર્યક્રમ છે જે સર્વ જ્ઞાતિ માટે છે. આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. 21 તારીખે રાતના 8 વાગે વીરદાદા જસરાજજી નગર રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલું છે. આપ સર્વેને સર્વ જ્ઞાતિઓને સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમસ્ત રઘુવંશી સમાજના જ્ઞાતિ ભોજનનું આયોજન વીરદાદા જસરાજજીના શૌર્યદિન નિમિત્તે 22 જાન્યુઆરીના રોજ રેસકોર્સ મેદાન ખાતે રાજકોટમાં આયોજન કરવામાં આવેલું છે. સર્વે રઘુવંશીઓને મહાપ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ છે. જય જલારામ, જય રઘુવંશ.